સાધારણ કાર્યકર્તાને મળ્યું અસાધારણ સન્માન। ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ નીતિન નબીનનું નિવેદન। યુવાઓને રાજકારણમાં જોડાવવા કરી હાકલ, તો રાજકારણને સત્તા નહીં સાધના તરીકે જોવાનો આપ્યો મંત્ર। નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન। પીએમ મોદીએ સંગઠનની પરંપરાનો કર્યો ઉલ્લેખ, કહ્યું બીજેપી પ્રક્રિયાથી ચાલનારો પક્ષ પદથી નહીં। વિપક્ષ પર પરિવારવાદ અને ઘૂસણખોરો મુદ્દે કર્યા પ્રહાર। દાવોસ ખાતે ઇન્ડિયન પેવેલિયનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન। કહ્યું ગુજરાત એઆઈ, ડિફેન્સ, ટેક્સટાઇલ પાર્ક્સ, ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું કરી રહ્યું છે અન્વેષણ। વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની સફળતાનો કર્યો ઉલ્લેખ। દાવોસ ખાતે નાયબ મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમોમાં થયા સહભાગી। ઓપન એઆઈના પ્રતિનિધિ ક્રિસ લિહેન સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક। કોગ્નિઝન્ટના ગ્લોબલ સીએફઓ જતીન દલાલ સાથે પણ થઈ મુલાકાત। વહીવટીતંત્રમાં એઆઈના ઉપયોગ વધારવા મુદ્દે થયો વિચાર વિમર્શ। ઘાટલોડિયાની શાળા બહાર મારામારી મામલે ત્વરિત કાર્યવાહી। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પુખ્ત વયના યુવકની કરી ધરપકડ। અન્ય 8 આરોપીઓ સામે હાથ ધરાઈ કાનૂની કાર્યવાહી। સુરતમાં 200 કરોડના સાયબર ફ્રોડ મામલે સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ। આરોપીઓ પ્રતિ એકાઉન્ટ માટે ₹30,000થી 1 લાખ રૂપિયા સુધીનું લેતા હતા કમિશન। આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંડોવણી મામલે તપાસ ચાલુ। 3 અત્યાધુનિક મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ। દિવસે ગરમી તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો। મિશ્ર વાતાવરણ પાછળ ભેજ જવાબદાર। આગામી 7 દિવસ ઠંડીનું જોર વધવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગનું અનુમાન। નલિયામાં નોંધાયું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન। લદ્દાખના લેહ શહેરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિનો આજથી પ્રારંભ। આઈસ હોકી અને સ્કેટિંગ જેવી રમતો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર। ફિગર સ્કેટિંગ રમતનો પ્રથમવાર સમાવેશ।